બાકી આ તમને આખી રામાયણ દર્શનની જે એક પાત્ર જોવા મળશે. આજે આપણે જવાનું છે નાનકાત મંદિરે, કેમ કે આજે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યાં તો આપણે શોભાયાત્રામાં જોડવા માટે જવાનું છે. આપણે નાઇટ ઇન્જાર થઈ ગયા છીએ, આપણે જવાનું છે નાનકાત મંદિરે. આપણી બુલબુલ એકદમ તૈયાર છે ભાઈ. આમાં પહેલાં પેટ્રોલ નાખવું નકર રસ્તા છે ભૂની લગાડશે. શોભાયાત્રાની વાત કરું તો પહેલાં નાગનાથથી શરૂ થાય, ત્યારથી રાજકમલ ચોકથી ટાવર રોડથી અંતે રામજી મંદિર પૂર્ણ થાય. ચાલુ કાઢી આપણે બ્લોકને અઘરો પડી જાય છે. બ્લોકને ફાસ્ટ થવા આવે છે. આપણે નાંગત પર પડી ગયા છીએ. આપણે બરાબર દર્શન કરી લેવી આપણે બ્લોક દેખાડું. હા ભાઈ, બાકી સ્કૂટીને વિમાન બનાવી નાખો. બાકી સ્કૂટીને રસ્તામાં કવાનું છે કે આકાશમાં કવાનું ખબર નથી. આ જોઈ લો. બાકી આ તમને આખી રામાયણ દર્શનની જે એક પાત્ર જોવા મળશે. હિન્દુ પ્રેમીઓ અહીં આવી ગયા છે બહોળી માત્રામાં. થોડીક જ વારમાં રેલી ઉપડવાની છે. રેલી ઉપડી ગઈ છે. હવે તમે રેલીનો લુક જો એકવાર, જાણે એમ લાગે હાવત ગર્જના કરતો હાયલો આવે. આપણે રોગ લેવાનું જગ્યાએ ગોતવી પડે. આપણે ઊંચી જગ્યાએ રોગ લેવાનું એટલે રોજ જવાનું મળે. क्या बात है सर. शाबाश मेरे शेर. ત્યાં આપણે ભીડ બહુ લાંબી સંખ્યામાં હતી, એટલે આપણે ગલીઓમાં થઈને થોડાક આગળ આવી છીએ, કેમ કે આપણે શૂટ લેવો હોય એટલે ક્લિપ વેટ કરવી હોય ને, ત્યાં કંઈ અવાજ આવે એમ હતો નહીં.
પછી આપણે રામજી મંદિર આવી ગયા. મંદિરની અંદર શૂટિંગ કરવાની મનાઈ છે એટલે આપણે વિડીયોમાં નહીં દેખાડી શકવી. થોડીક વારમાં રેલી અહીંયા પહોંચી હોત ગઈ એટલે અહીંયા રેલી પૂરી થઈ જાય. રેલી તો હવે પૂરી થઈ ગઈ છે તો હવે આપણે ઘર બાજુ જવાનું છે. એટલે આપણે પાછા આવીએ એવા પણ રેલીમાં બહોળી માત્રામાં હિન્દુ પ્રેમીઓ આવેલા હતા અને તન તો મીડું મગાવી હતી ડીજેની. મારો અવાજ આવતો જ નહોતો એટલે મેં વિડીયોની ક્લિપો ઉતારી જ નથી. જેમ બને આમ આ રેલીની ક્લિપ ઉતારેલી છે. આ વિડીયો ગમે તો શેર કરો, જેમ બને એમ શેર કરો. જય માતાજી. नहीं सोचिए मत, सब्सक्राइब कीजिए.